વડોદરાના આ કોર્પોરેટર દારૂના કેસમાં ફસાયા. વાત એવી હતી કે થોડાક દિવસો પહેલા આ જે કોર્પોરેટર છે તે ભારતીય જનતા પાર્ટીમાં આપણને દેખાતા હતા. ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં આવ્યા, ચૂંટણી લડ્યા અને ઉમેદવાર તરીકે ચૂંટણી લડી અને તેઓએ જીત મેળવી. હાલ અત્યારે તે વડોદરાના કોર્પોરેટર છે. પરંતુ વાત એવી બની કે જ્યારે ચૂંટણીનો માહોલ હતો ત્યારે એક વ્યક્તિ દારૂના કેસમાં પકડાયેલો હતો. ત્યારે પછી પૂછતાછ થાય છે, બધું આખું રિસર્ચ ઓપરેશન થાય છે અને ખબર પડે છે કે જે દારૂ હતું તે તો વડોદરાના કોર્પોરેટરને મોકલાવવાનું હતું, ત્યાં પહોંચાડવાનું હતું. એટલે કે ચૂંટણી ટાણે ચૂંટણી વખતે દારૂ જે છે તે ગુજરાતની અંદર આવ્યું છે એ ક્લિયર કટ છે. ત્યારે પણ દારૂ પકડાના હતા, અત્યારે પણ દારૂ પકડાય છે અને ભવિષ્યમાં પણ દારૂ જે છે તે પકડાવાનો છે એ વાત તો ક્લિયર છે. કેમ કે તમે વિચારો કે એક બાઉન્ડ્રી છે, આપણી પાસે એક બોર્ડર છે, ત્યાંથી જો દારૂ અંદર આવીને ગુજરાતના મિડલ પોઈન્ટમાં જો પકડાય છે એનો મતલબ ક્લિયર છે કે દારૂ એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવવા માટે આપને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર જોવા મળે છે. નાઇટમાં અમે અમારા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અમને ખાનગી રાહે હકીકત મળે કે એક શંકાસ્પદ ઇકો ગાડી, નંબર પ્લેટ વગરની ઇકો ગાડી સંખેડાથી બહાદુરપુર તરફ જઈ રહી છે અને તેમાં પ્રોહીનો મુદ્દામાલ હોવાની આશંકા છે. તે આધારે અમે સંખેડા ઓશન નદીના ડાયવર્ઝન પાસે એમની વચમાં હતા. તે દરમિયાન તે સદર્ભ ગાડી, ઇકો ગાડી ત્યાંથી પસાર થતાં તેને રોકી ઓર્ડન કરી ચેક કરતા તેમાંથી 299 બોટલ ઇંગ્લિશ દારૂનો જથ્થો કિંમત ₹3,96,773નો મળી આવેલો હતો. તેનો ચાલક પ્રમોદ પંચનારાયણ પાંડે આરોપી તે ગાડીનો ચાલક હતો અને પોતે આ મુદ્દામાલ પાડ બાજુથી ભરીને લાવેલો હતો અને વડોદરા શહેર ખાતે આશીષભાઈ જોશી મોબાઈલ નંબર 99091353 નાઓને આપવા માટે જતો હતો તેવી હકીકત જણાવતો હતો. તે આધારે અમોએ પંચોની રૂબરૂ કાયદેસર કાર્યવાહી કરી તમામ પ્રોહીનો મુદ્દામાલ અને ઇકો ગાડી જપ્ત કરવામાં આવેલ તેમજ આરોપીને જે તે વખતે પ્રમોદ પંચનારાયણ પાંડેને અટક કરવામાં આવેલો હતો. ત્યારબાદ આગળની તપાસ કોસબ ઇન્સ પીડી બારિયા સાહેબનાઓએ સોંપવામાં આવેલ હતી. તપાસ દરમિયાન આરોપીઓના કોલ ડિટેલ્સના આધારે અમોએ સદરુ 2 નંબર આરોપી આશીષભાઈ જોશીની પૂછપરછ કરવામાં આવેલી હતી. આશીષભાઈ જોશીનાઓએ બી તેમના પૂછપરછ દરમિયાન જણાવેલ કે પોતે જે આ 99099353નો મોબાઈલ નંબર છે પોતે જ વાપરે છે અને તેમના પ્રથમ આરોપી પ્રમોદ પંચનારાયણ પાંડે સાથે કોન્ટેક્ટ કોલ થયેલ હતા તે જણાવેલ હતું. તે આધારે ગઈકાલ દિવસથી અમારી એક ટીમ આ આરોપી આશીષભાઈ જોશીને ધરપકડ માટે વડોદરા શહેર ખાતે મોકલવામાં આવેલ હતા અને અમારી ટીમને એવું જાણવા મળ્યું કે આરોપી છે પોતે વડોદરાથી અમદાવાદ શહેર તરફ નાસ્તો હોય એમને પકડવા માટે ટીમે તેમનો પીછો કરેલ અને અમદાવાદ ખાતે રાલમોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તેમને પકડી પાડવામાં આવેલ અને ત્યારબાદ ત્યાંથી તેમને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરી અને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી તેમને અટક કરવામાં આવે છે. હાલ આરોપીની વધુ તપાસ ચાલુ છે.